નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 12 નકશો સમજીએ. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. એટલે આપણે કોઈ પણ સ્થળની મુલાકાત લેવી હોય, બરાબર, કોઈ પણ સ્થળે જવું હોય તો એના માટે તમારે નકશાની જરૂર પડે, બરાબર, જેથી કરીને તમે સરળતાથી કોઈ પણ જગ્યાએ પહોંચી શકો. એટલે અલગ અલગ પ્રકારના નકશાઓ હોય છે, એ અલગ અલગ પ્રકારની માહિતી આપતા હોય છે. એટલે આજે આપણા આ પાઠની અંદર અલગ અલગ જે પ્રકારના જે નકશાઓ છે, તો એ અલગ અલગ પ્રકારના જે નકશા છે તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે કે કેવા કેવા પ્રકારના નકશાઓ હોય, એ નકશાઓની અંદર શું શું હોય, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આગળ જોઈએ તો તેઓ આ પ્રવાસન સ્થળોમાં ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તમે જો કોઈ પણ પ્રવાસીઓ એ પ્રવાસ સ્થળે જાય છે તો એ જે પ્રવાસ સ્થળે જવાનો છે એ પ્રવાસ સ્થળની ભૌગોલિક એટલે એનું જે ભૂપૃષ્ઠ જે છે, એનો જમીન વિસ્તાર એનાથી માહિતગાર હોતો નથી, આ સાવ અજાણ હોય છે. તેમ છતાં એ જે છે એ નિશ્ચિત એટલે જે જગ્યાએ જવાનું છે જગ્યાએથી સરળતાથી પહોંચી શકે છે. શા માટે? તમને પ્રશ્ન થાય શા કારણે? તો કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. એટલે પ્રવાસનનો જે સ્થળો અલગ અલગ સ્થળો છે એ દર્શાવેલો નકશો એમની પાસે હોય છે, જેથી સરળતાથી પહોંચી શકે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. નકશાનો અભ્યાસ કરી અને જે તે સ્થળે એને પ્રવાસ કરવા જવું છે તો એની માહિતી પ્રવાસન સ્થળની માહિતી મેળવી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. તમે જો અત્યારે પ્રવાસ સિવાય ઘણા બધા હેતુઓ માટે નકશાઓ જે છે એ ઉપયોગી છે. અમુક ઉદ્યોગ ધંધાના હોય, ત્યારબાદ પરિવહનને લગતા હોય, ખેતીને લગતા હોય, સિંચાઈને લગતા હોય, એ સિવાય ઘણા બધા અલગ અલગ પ્રકારના નકશાઓ તમને જોવા મળતા હોય છે. પર્વતોના નકશાઓ હોય છે, નદીઓના હોય છે, સરોવરોના હોય છે, એમ અલગ અલગ પ્રકારના નકશાઓ માટે અથવા તો અલગ અલગ પ્રકારના સ્થળોની માહિતી માટે નકશાઓ ઉપયોગી સાબિત થાય છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. તમે જો અત્યારના યુગની અંદર ઘણા બધા સ્થળો છે જેનાથી તમે અલગ અલગ સ્થળે પહોંચી શકો. એટલે એના માટે જીપીએસ સિસ્ટમ એટલે તમારા મોબાઈલની અંદર જો ઘણી વખત તમને જીપીએસ સિસ્ટમ આપેલી હોય છે, જેનાથી શું થાય છે કે તમારે કોઈ પણ સ્થળે જવું હોય તો એ સ્થળે તમે સરળતાથી જઈ શકો, બરાબર. એટલે અલગ અલગ સ્થળોની જે છે એ માહિતી એની અંદર આપેલી હોય છે. એટલા માટે જીપીએસ જે સિસ્ટમ છે, બરાબર, જીપીએસ સિસ્ટમ જે છે આમાં તમને ટૂંકમાં આપ્યું છે અને એનું નામ ફૂલ ફોર્મ જે છે નામ યાદ રાખવાનું, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એની મદદથી વિશ્વના કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય, કોઈ પણ સ્થળે જવું હોય તો તમે સ્વયં પોતાની રીતે જ પહોંચી શકો. હવે આપણે વિગતવાર એનો અભ્યાસ કરીએ. પૃથ્વીનો ગળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. તમે જો પૃથ્વીનો ગોળો છે એના દ્વારા તમે પૃથ્વીનો અભ્યાસ કરી શકો, પૃથ્વી વિશે માહિતી મેળવી શકો. ઘણી વખત તમને સ્કૂલોની અંદર અમુક ગોળાઓ દેખાડવામાં આવશે છે પૃથ્વીનો, તો એ ગોળા દ્વારા પણ અલગ અલગ સ્થળોની માહિતી મેળવી શકાય છે. એમાં કોઈ એક સ્થળ, કોઈ ખંડ, એક દેશ હોય, કોઈ એક રાજ્ય હોય, કોઈ એક જિલ્લો હોય, એવી રીતે નહીં, પરંતુ અલગ અલગ પ્રકારના ગામો વિશેની પણ માહિતી તમને નકશાઓમાંથી મળે છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. નકશો જે છે એનો અંગ્રેજી પર્યાય એટલે સમાનાર્થી શું છે? મેપ, બરાબર. અને મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપ્પા મુંડી ઉપરથી ઉતરી આવ્યો છે. આ જે છે મેપ શબ્દ જે છે એ મૂળ લેટિન ભાષાનો જે શબ્દ છે મેપ્પા મુંડી એના ઉપરથી ઉતરી આવ્યો છે. અને એના પરથી અભ્રસ્થ થઈને મેપ બન્યો. અભ્રસ્થ એટલે એ શબ્દની અંદર પરિવર્તન થતાં એ મેપ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. એનો અર્થ શું થાય મેપનો? તો મેપનો અર્થ થાય છે
હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. તમે હાથની અંદર કોઈ રૂમાલ કે એવી વસ્તુ રાખી શકો એવા જ પ્રકારનો ટુકડો, કારણ કે કાગળ ઉપર દર્શાવેલો હોય તો નકશાને તમે તમારા હાથમાંની અંદર પણ રાખી શકો છો. એટલે કે શું કીધું છે કે હાથમાં રાખી શકાય એવો એક કાપડનો ટુકડો. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પર આલેખનનો નકશો કહેવાય છે. તમે જો પૃથ્વીની સામાન્ય રીતે નકશાની માહિતી મેળવી હોય શરીરની સપાટીની, બરાબર, શરીરની, અથવા તો એના કોઈ સપાટ ભાગ એટલે એનો સપાટ વિસ્તાર હોય એનું આલેખન કરવું હોય, એટલે એનું નકશા ઉપર લખાણ કરવું હોય તો એના માટે જે લખાણ કરેલો છે ભાગ એને શું કહી શકીએ? નકશો. સપાટ વસ્તુ હોય અને એના પર તમે નકશા જે છે એ દોરો અને એને અલગ અલગ સ્થળોની માહિતી જે છે તમે અંદર દાખલ કરો છો, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે નકશો, બરાબર. એટલે આમાં તમને વ્યાખ્યા પણ એની આપેલી છે તો એ તમારે જોતું રહે. મોટા વિસ્તારો ધરાવતા પ્રદેશોની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય. એટલે મોટા જે વિસ્તારો છે તો એ મોટા વિસ્તારો વિશેની માહિતી જે છે એ તમે આ નકશાની અંદરથી જાણી શકો, એની વિગતો તમે જાણી શકો છો. હવે આપણે આગળ નકશાપોથીના નકશાઓ. નકશાપોથી જે છે કે નકશાપોથીના નકશાઓ, તો નકશાપોથીની અંદર આપેલા જે નકશાઓ છે તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાઓના સમૂહને નકશાપોથી કહે છે. પૃથ્વી અથવા તો એનો જે વિશાળ ભાગ છે પૃથ્વીનો કોઈ, તો એ ભાગો વિશેની જે માહિતી જે છે એ માહિતીની અલગ અલગ જે વિગતો છે, વધારે પ્રમાણની વિગતો જે છે એ દર્શાવતા નકશાઓના સમૂહને. એટલે તમે જો મેં હમણાં કીધું તમને અલગ અલગ પ્રકારના નકશાઓ હોય, બરાબર, પરિવહનને લગતા હોય, ઉદ્યોગને લગતા હોય, સિંચાઈને હોય, સાંસ્કૃતિકને લગતા હોય, પ્રાકૃતિક લગતા હોય, રાજકીય લેવલના હોય, પછી પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશના હોય, મેદાનોના હોય, નદીઓના હોય, સરોવરોના, બધા જ પ્રકારના નકશાઓ જે છે એ બધા જ પ્રકારના અલગ અલગ નકશાઓ છે એ બધા નકશાઓનો ભેગો કરી અને એક બનાવવામાં આવેલો જે ભાગ છે તો પુસ્તક જે છે એને આપણે નકશાપોથી કહી શકીએ, બરાબર. એટલે તમારે શું યાદ રાખવાનું છે, બરાબર. તો એની વ્યાખ્યા જે છે એ તમારે યાદ રાખવાની છે. નકશાપોથી એટલે શું, બરાબર. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાઓ જે હોય છે એમાં કેવી વિગતો દર્શાવેલી હોય છે? રાજકીય, વહીવટને લગતી, પ્રાકૃતિને લગતી અને સંસ્કૃતિને લગતી દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. જો એના દ્વારા તમે કોઈ પણ પ્રદેશ છે એની સંપૂર્ણ પૂરેપૂરી વિગતો જાણી શકો છો. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, તો પ્રાકૃતિકની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, સરોવરો અને મેદાનો, આ બધા જે છે એ પ્રકૃતિકને લગતા નકશાઓ છે, પ્રાકૃતિક, બરાબર. ત્યારબાદ છે સાંસ્કૃતિક. સાંસ્કૃતિકની અંદર પરિવહન, ઉદ્યોગ, સિંચાઈ, ખેતી વગેરેની માહિતી આપેલી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ નકશાના પ્રકારો. નકશો જે છે એને જાણવા માટે અથવા તો નકશા જે છે એ એના પ્રકારો પણ જોવા મળે છે. તો નકશાના 2 પ્રકારો છે. કેટલા? નકશો ખરો પણ એના પણ 2 પ્રકારો. તો એમાં કયા? તો એક હેતુ આધારિત અને એક માપ પ્રમાણેના નકશા, બરાબર. 2 પ્રકારના નકશા કયા ખાસ યાદ રાખવાનું. પૂછશે તમને નકશાના કેટલા પ્રકારો? તો નકશાના 2 પ્રકારો, એક હેતુ આધારિત નકશા અને બીજા છે માપ આધારિત નકશા. ત્યારબાદ હવે હેતુ આધારિત નકશા એના વિશે આપણે માહિતી મેળવીએ. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. જેટલી જરૂરિયાત હોય એટલી જ વિગતો જે છે એના આધારે જે તે વિગતો જે છે એ નકશાઓને દર્શાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવેલી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હેતુ આધારિત જે નકશાઓ છે, બરાબર, તો એ તૈયાર કરવા હોય
તો એની બે વિગતો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આધારિત બે વિગતોની અંદર અને બે બાબતોની અંદર એને વિભાજિત કરેલા છે. કયા નકશા? હેતુ આધારિત નકશા. બરાબર. તમને પ્રશ્ન પૂછે કે હેતુ આધારિત નકશાઓ જે છે તો એના કેટલા પ્રકાર મુખ્ય? તો બે. અને કયા કયા? પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. સમજાણું? ત્યારબાદ હવે આગળ જોઈએ તો પ્રાકૃતિક નકશાઓ. તો પ્રાકૃતિક નકશાઓ જે છે તો એ પ્રાકૃતિક જે નકશાઓ છે તો એની માહિતી મેળવીએ. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશાઓ કહે છે. શું કીધું? કુદરત નિર્મિત, જે કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. બરાબર. એ નકશાઓને પ્રાકૃતિક નકશાઓ કહે છે. બરાબર. કુદરત દ્વારા જે પ્રાપ્ત થયા, નદીઓ, પર્વતો, મેદાની પ્રદેશો, બરાબર, આ બધું આપણને કુદરત દ્વારા મળેલું છે. અને એ જે તે સ્થળે છે તો એની જે વિગતો છે, એની જે માહિતી છે એ આપણે નકશાની અંદર લખતા હોય છે અથવા તો એને દર્શાવતા હોઈએ છીએ. તો એવા પ્રકારના જે નકશાઓ છે ને પ્રાકૃતિક નકશાઓ કહી શકીએ. બરાબર. પ્રકૃતિની અંદર સમાવેશ થતા હોય એ બાબતોનો જે ઉલ્લેખ કરીએ, બરાબર, એને પ્રાકૃતિક નકશાઓ કહી શકાય. ત્યારબાદ છે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. બરાબર. પ્રાકૃતિક સ્વરૂપો જે છે ભૂમિ ભાગ જમીન વિસ્તારની અંદર આવેલા છે તો એવા કેવા? પર્વતો. બરાબર. એ સિવાય ઉચ્ચ પ્રદેશ, ત્યારબાદ મેદાની પ્રદેશ, નદીઓ અને મહાસાગરો. આ બધા જ જે સ્થળો છે, જગ્યાઓ છે એ બધી પ્રાકૃતિક છે. બરાબર. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક ભાગમાં આવે છે. બરાબર. ઉપલા જે કીધા એ બધા તો આવે છે, પણ એ સિવાયના પ્રાણીઓ, વનસ્પતિને લગતા હોય, જંગલ અને ખનિજોને લગતા નકશાઓ જે છે એ નકશાઓનો સમાવેશ પણ પ્રાકૃતિક નકશાની અંદર થાય છે. બરાબર. પ્રાકૃતિક જે નકશાઓ છે, બરાબર, તો એની અંદર પણ અલગ અલગ ભાગો આપેલા છે. પ્રાકૃતિક નકશાઓ છે એના પણ અલગ અલગ ભાગો આપેલા છે. તો એમાં છે પહેલું છે ભૂપૃષ્ઠના નકશાઓ, એટલે જમીન જે વિસ્તાર છે એના નકશાઓ. તો એમાં કોનો સમાવેશ? તો એની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ. જળ પરિવાહ એટલે નદીઓનો જે પ્રવાહ જે પ્રદેશમાંથી વહેતો હોય એનો જળ પરિવાહ કહેવાય. એટલે નદીઓ જે વહેતી હોય એ દર્શાવતા નકશાઓ. આ બધાનો સમાવેશ જે છે એ કેની અંદર થાય છે? તો એ ભૂપૃષ્ઠના નકશાઓની અંદર. ત્યારબાદ હવામાન અને આબોહવાના નકશા. હવામાનને લગતા અથવા તો આબોહવાને લગતા જે નકશાઓ છે તો એ સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. આબોહવા અને હવામાનને લગતા નકશાઓ જે હોય છે તો એની અંદર કોઈ સ્થળ કે પ્રદેશ છે એના હવામાન અથવા તો એની આબોહવાના જે તત્વો છે તો એની અંદર તાપમાન, વરસાદ અને પવન આ વગેરે લગતી જે માહિતી જે છે એ હવામાન કે આબોહવાના નકશાની અંદર સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ એમાં પ્રાકૃતિક નકશા ત્રીજું છે ખગોળીય નકશા. બરાબર. તો ખગોળીય નકશાની અંદર કોણ આવે? તો એની અંદર છે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશીય પદાર્થોની માહિતી આપતા નકશાઓને ખગોળીય નકશાઓ કહેવાય છે. એટલે ખગોળીય નકશાઓની અંદર કોનો સમાવેશ? તો એની અંદર ગ્રહો હોય, ઉપગ્રહો હોય, આકાશગંગા, નક્ષત્રો આ વગેરે જે છે એ અવકાશીય પ્રદેશો જે અવકાશની અંદર આવેલા છે અને એની માહિતી આપતા જે નકશાઓ છે એને આપણે ખગોળીય નકશાઓ કહીએ છીએ. ત્યારબાદ હવે બીજો ભાગ છે સાંસ્કૃતિક નકશાઓ. હેતુ આધારિત નકશાઓની અંદર પહેલું ભણી ગયા પ્રાકૃતિક, હવે બીજો છે સાંસ્કૃતિક. તો એ સાંસ્કૃતિક જે નકશાઓ છે તો એની વાત કરીએ. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશાઓ કહે છે. શું તમને વ્યાખ્યા આપી છે કે સાંસ્કૃતિક નકશાઓ એટલે શું? કે માનવ સર્જિત વિગતોનું આલેખન એટલે માનવીએ જે બનાવેલું છે એ વસ્તુઓનું આલેખન એટલે એ જગ્યાનું જે લખાણ છે એ નકશાઓની અંદર લખવામાં કે દર્શાવવામાં આવે એને સાંસ્કૃતિક નકશાઓ કહી શકીએ. એટલે માનવ નિર્મિત એટલે માનવીએ બનાવેલા હોય એની જે વિગતો જે છે એ વિગતો બધી આપણે આલેખીએ એને સાંસ્કૃતિક નકશાઓ કહીએ. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓને નિર્દેશ કરેલો છે.
આ જે છે સાંસ્કૃતિક નકશાઓ, તો એની અંદર માનવીની વિવિધ પ્રવૃત્તિઓ, માનવીઓ જે અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓનો આની અંદર ઉલ્લેખ કરેલો જોવા મળે છે. રાજકીય નકશો ખેતી, વસ્તી, પરિવહનના નકશા આ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણો છે. સાંસ્કૃતિક નકશા છે તો એની અંદર કયા કયા નકશાનો સમાવેશ થાય, તો એમાં રાજકીય નકશો હોય, ખેતીને લગતો નકશો હોય, વસ્તીનો હોય અને પરિવહનનો હોય. તમે જો રાજકીય નકશો, એમાં રાજકીય માણસો હોય અને એ માનવીઓ દ્વારા બનાવેલું છે, બરાબર. ત્યારબાદ ખેતી, તો એ પણ માનવી કરે છે. વસ્તી, તો એની અંદર પણ માનવીનો સમાવેશ થઈ જાય. ત્યારબાદ પરિવહન, ગાડી પણ કોણ ચલાવે છે? માનવીઓ જ ચલાવે છે. એટલે કયા થયા? સાંસ્કૃતિક નકશાઓ જે છે જે સંસ્કૃતિનો ઉદ્ભવ કરે છે. હવે આપણે સાંસ્કૃતિક નકશાઓની વિગતવાર માહિતી જોઈએ. તો પહેલું આપણે રાજકીય નકશાઓ. તો રાજકીય જે નકશાઓ છે તો એ રાજકીય નકશાઓની અંદર શું શું હોય? તો એમાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. યાદ રાખજો, રાજકીય નકશાની અંદર શું થાય? ખંડ હોય, કોઈ દેશ હોય કે સ્થાનિક વહીવટીતંત્ર એટલે પોતાના દેશનું વહીવટીતંત્ર, અથવા તો સરહદોની માહિતી, દેશની જે સરહદ હોય, બોર્ડર બીજા દેશો સાથે લાગતી હોય, તો એની માહિતી આપતા જે રાજકીય નકશા કહેવામાં આવે છે. ત્યારબાદ ઔદ્યોગિક નકશાઓ. તો એની અંદર ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાની અંદર આપવામાં આવી છે. ઔદ્યોગિક નકશાઓ છે તો એની અંદર ઔદ્યોગિક ક્ષેત્રો, તમે જો અલગ અલગ કારખાનાઓ અને ઉદ્યોગો હોય તો એની માહિતી પણ નકશાની અંદર દર્શાવી છે. ત્યારબાદ ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, કે કોઈ પણ ઉદ્યોગની શરૂઆત થઈ હોય તો સૌપ્રથમ ક્યાંથી આ ઉદ્યોગની શરૂઆત થઈ, તો એની પણ માહિતી તમને નકશાની અંદરથી મળી રહે છે. ત્યારબાદ ઉત્પાદનની માહિતી, કોઈ જગ્યાએથી વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, કોઈ જગ્યાએથી કપાસ વધારે ઉત્પાદન થતો હોય, કોઈ જગ્યાએથી ઘઉં ઉત્પાદન વધારે થતું હોય, એમ અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ જે જગ્યાએથી વધારે પ્રમાણમાં ઉત્પાદિત થતી હોય એની વિગત અથવા તો એ સ્થળની જે માહિતી છે એ નકશાની અંદર આપેલી હોય કે આ જગ્યાએ આ વસ્તુનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. ત્યારબાદ હવે જોઈએ તો આગળ ઐતિહાસિક નકશાઓ. તો એની અંદર જોઈએ તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા છે. શું કીધું? પ્રાદેશિક અને રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાઓને ઐતિહાસિક નકશા. પ્રાદેશિક એટલે પ્રદેશોના નકશાઓ, કે રાષ્ટ્રીય કે કોઈ દેશના વહીવટી તંત્ર જે છે, વહીવટ ચલાવનાર જે તંત્ર, એનો ઇતિહાસ એટલે ક્યારથી કયા વહીવટી તંત્રની શરૂઆત થઈ, તો ઐતિહાસિક એટલે ઇતિહાસની જે માહિતી છે એ પણ તમે નકશા દ્વારા જાણી શકો. અને ઐતિહાસિક જે માહિતી જે નકશામાંથી પ્રાપ્ત થાય તેને તમે ઐતિહાસિક નકશા કહી શકો છો. બરાબર. હવે આપણે સાંસ્કૃતિક નકશાઓની પણ માહિતી મેળવી. હવે જે બીજો પ્રકાર છે એની જે માહિતી છે માપ આધારિત નકશાઓની, તો એ મુદ્દો હવે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.